ઓય સાંભળ ને, બોલ ને યાર. ઉત્તરાયણ આવી રહી છે. પતંગ ઉડાવજે, પતંગ કાપજે, ચીક્કી ખાજે, બોર ખાજે, ઊંધિયું ખાજે. નાચવું હોય તો નાચજે, ફટાકડા બી ફોડજે. પણ જો ભૂલથી બી બાજુવાળીના ધાબે નજર ગઈ ને તો તું ગયો. એ એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. મિત્રો પતંગો ચડાવીએ આપણે, બરાબર છે. આપણે બ્લોકની અંદર બન્યા રહીજો, બનાવીએ છીએ આપણે બ્લોક. જો આ પતંગોના ફિરકા બિરકા છોકરો લઈને ચડાવે છે. આ પતંગો ચડાવીએ હવે જો આ પવન ફૂલ છે એટલે ભૂતણિયા ખાય છે. હા ને, જો આ પતંગની આ દોરી કેટલી જોરદાર છે. આ દોરી છે ને 2500 વાર છે. ઘસ કથાઈને બસ બધાઈને કાપવાનું હો. રમકારા બંધ. જુઓ પવન ફૂલ છે. છોકરો ચઢાવે છે હવે, અને આ કબૂતરને હાથવાનું છે, બરોબર ને. તો બનાવી જો બ્લોગની અંદર ફટાફટ બહારીને ધમધમાની સબસ્ક્રાઈબ કરજો, બરોબર. એક ગાય અને પેલપા તો મને બતાવું છું ઝૂમ કરીને. ગઈએ પતંગ ચડતી વખતે આ કબૂતરને સાચવવાનો મિત્રો, બરોબર. છોકરાઓ બોકરાને મદદ કહી દઉં, કબૂતરને કંઈ થવું ના જોઈએ. આપણે કંઈ ફટાફટ ધ્યાન રાખવાનું છે. આ કબૂતરને ઉડાવીએ પણ આપણી જોડે આવતું રહે. હા ના, બનાવેલું કબૂતર છે આ. બીજી વખત જાય વેલપા લા. તો આવા જે કબૂતર તમે જુઓ તો એનો જીવ બચાવી શકો એ રીતે પતંગો તમે ઉડાડવાની છે તમારે. હવે બ્લોકની અંદર બનાવી રાખજો. આ તો અમારું કબૂતર પાડેલું છે ને, જુઓ લા આવડો. એટલે આવા કબૂતરની જાળવીની અંદર પતંગો ચડાવજો. અને આવું કંઈક કબૂતર તમને જોવા મળે અને પગે દોયડો ભરેલો મળી જાય તો એને તૈયારીમાં કાઢવાની કોશિશ કરવી, પકડવાની કોશિશ કરી લેવી જરા. અને ફોન પણ કરી દેવો પ્રાણી સંગ્રહાલયવાળાને, બરાબર છે. તો આપણે કબૂતરનો વિડીયો બનાવ્યો છે આ. તો માફી જાઉં છું કે બધા સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવો જો કબૂતર તમને જોવા મળતું હોય તો દોરીથી બચાવી લેજો, ચાઇના દોરીથી બચાવી લેજો. અને ચાઇના દોરી લાવતા જ નહીં મિત્રો તમે, બરાબર. જો અમારો કબૂતર છે આ, જો કેટલો ક્યુટ છે. આમ ઉડીને પણ મારી જોડે આવતો રહે, આમ કર લે હે ને, આવતો રહેશે. તો આપણે બનાવી રહેજો બ્લોકની અંદર છે કે તો પતંગો કેવી રીતે ઉડાડવું છે. અમારા ગામની અંદર વાતાવરણ સારું છે અને વૃક્ષો પણ બહુ થોડા છે એટલે પતંગો ચગાવવાની બહુ મજા આવશે. પતંગો અત્યારે તેને બહુ નહીં ચડે કારણ કે હાજે વધારે ચડી જશે. તમે જોઈ લેજો. અમારા ગામડાની અંદર પતંગો ચડાવવાની બહુ જ મજા આવે છે સિટી કરતાં. લે આવ બરાબર છે. તો 1 મિનિટનો બ્લોગ બનાવું છું, તો માફી જાઉં છું કે સપોર્ટ કરતા રહેજો. એકચ્યુઅલી આપણે વિડીયો બનાવવા માટે ડાય બાય મારી છે, કમ્પ્લીટ કરી દઈએ છીએ. અને કમ્પ્લીટ છોકરો ઘઉં બહુ વેણીએ છે અમારા. ડાય મારી આ ધાબા પર આવીને કમ્પ્લીટ જોવા સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે. અને બ્લોગ બનાવી નાખજો. હવે બ્લોગ કાલ સવારે મૂકવાનો છે. સવારનો બ્લોગ જોતા હોય સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો. આપણે નવી ચેનલ બનાવી છે 25માં. અમારા સોરું છે ને બહુ ખરાબ છે. એક છે રૂબીન મેં બધું બતાવી દે. અમારા ભૂપી છે, ભોણી છે અમારી. આ દાદાથી બાટી બોલાવી દેવા. જો અમારો ભોણો છે કે સબસ્ક્રાઈબ કરજો એમ કે, સબસ્ક્રાઈબ કરજો એમ કે. 2025માં નવો વિડીયો આવે છે મારા મોમાનો એમ કે વિડીયો આવે છે. હા એમ કે બરાબર. અને આપણે લાઈક બાઈન જોઈને કમ્પ્લીટ વિડીયો લાઈક કરો એમ કે દે, લાઈક કરો એમ કે, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી દો એમ કે, બરાબર. આવે છે વિડીયો જોરદારી કોમેડી વાળો વિડીયો આવે છે. બ્લોગ જોવાનો કાયમ ભૂલતા નહીં. અમે આ દહીંનું કરે છે હમણાં. ઘરના બધા દહીંનું કરી ગયા છે. જો સબ દવાથી દહીંનું કરી ગયા બધા. જેવા વિડીયો જોતા રહીજો આપણે. અને દાઈ બાઈ મારી દીધી છે. કાઢું આ થોડું થઈ ગયું. હવે તો આ 2025માં કમ્પ્લીટ કરવું પડે એવું લાગે છે. બહુ જ અમારો ઘોડો બી છે બ્લોગની અંદર બનાવી દીધો આપણે. બ્લોગ બનાવવાનો 15 થી 20 મિનિટનો મિત્રો. અને કીર્તિ પટેલને કહી દીધું કે હવે આ ડાઈ મારી દીધી છે આપણે અને હાથી લઈને આપણે આવવાનું છે એવું બધું કહી દીધું. બરાબર, મેસેજ પહોંચાડી દીધો. બહુ વિરોધ કરે છે આપણા
બધું જોઈએ એટલે આ બોડી બનાવી દીધી એમ કહી દે. આ બોડી બનાવી એમ બસ એમ એમ આપણે બનાવવાનું છે હવે. મુરગી બનાવીશું. હવે મુરગી ખાવાનું શીખી ગયું છે હવે. આમ કદાચ બોટલી ચમનું પીવાની અને બીડી ચમનું પીવાની બીડી અને તાર પપ્પા પોટલી ચમનું પીએ કે હા હા ને મારો ભણો ભાઈ કહે પોટલી ઓમ પીવાય એમ કે છે